આપકી પૂંજી આપકા અધિકાર કાર્યક્રમ યોજાયો। 29 ખાતેદારોને ₹1.16 કરોડની બિનવારસી મૂડી પરત કરાઈ। આણંદ ખાતે નાગરિકોને તેમની લાંબા સમયથી બિનવારસી રહેલી થાપણો પાછી મેળવવામાં મદદરૂપ થવા માટે આપણી પૂંજી આપકા અધિકાર તમારી મૂડી તમારો અધિકાર નામનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃત કરવાનો અને વિવિધ બેંકોમાં 10 વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય પડેલી તેમની જમા રકમને પરત કરવાનો હતો। સરકારી તંત્ર અને બેંક સત્તાવાળાના સહયોગથી આયોજિત આ પહેલને આણંદ જિલ્લાના ખાતેદારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। આ કાર્યક્રમના માધ્યમથી આણંદ જિલ્લાના 29 જેટલા ખાતાધારકોને તેમની બિનવારસી રકમ સફળતાપૂર્વક પાછી આપવામાં આવી હતી। આ પુનઃપ્રાપ્ત થયેલી રકમનો કુલ આંકડો ₹1.16 કરોડ જેટલો નોંધાયો છે। આ નોંધપાત્ર રકમ ખાતેદારોને પરત કરવાથી બેંક વ્યવસ્થા પ્રત્યે તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે। આ નાણાં પાછા મળતા લાંબા સમયથી પોતાની મૂડીથી વંચિત રહેલા પરિવારોને મોટી રાહત મળી છે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે। આપકી પૂંજી આપકા અધિકાર કાર્યક્રમ કેન્દ્રીય બેન્કિંગ નિયમનોના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો, જેનો હેતુ બેંકોમાં બિનવારસી પડેલી મોટી રકમ તેના સાચા માલિકો સુધી પહોંચાડવાનો છે। બેન્કિંગ ક્ષેત્રના અગ્રણી અધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન ચાલુ રાખવામાં આવશે, જેથી અન્ય જિલ્લાઓના નિષ્ક્રિય ખાતાધારકો પણ તેમની મૂડીનો દાવો કરી શકે। આ પહેલ નાણાકીય જાગૃતિ વધારવામાં અને સામાન્ય જનતાના હિતોનું રક્ષણ કરવામાં એક सीमाचीन रूप साबित થશે। आपका अधिकार अभियान के तहत पूरे आनंद डिस्ट्रिक्ट में आज 20 प्रतिभागियों को उनका पैसा जो करीब 70 लाख रुपए है वापस किया गया और ये पूरे देश में ये अभियान चल रहा है और आनंद डिस्ट्रिक्ट में भी अभी 1000 से ज़्यादा लोगों का इस तरह का जो डिपॉजिट है, हमने सबको बोला है कि लोगों को जागरूक करें और ज़्यादा से ज़्यादा लोगों को इसमें सहभागी बनाएं ताकि वो अपना पैसा वापस ले सकें। धन्यवाद।